નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમયમાં નાના બાળકોના શિક્ષણ માટે વાલીઓ મોંઘી દાટ ખાનગી પ્લે સ્કૂલ અને પ્રાઇવેટ શાળાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરની નજીક આવેલી સરકારી આંગણવાડીમાં પણ બાળકોને ઉત્તમ શિક્ષણ, રમતગમત, પૌષ્ટિક આહાર મળી શકે છે। આજે આપણે વાત કરવી છે રામનગર વિસ્તારની સેધાપુરા આંગણવાડી વિશે કે જ્યાંના સંચાલિકા અલ્પાબેન મોદી કહે છે। મારું નામ મોદી અલ્પાબેન નિલેશ કુમાર છે। હું 21 વર્ષથી આંગણવાડીમાં જોબ કરું છું। અમારે 17 થીમો હોય છે। અમે દરરોજ થીમ પ્રમાણે એક અઠવાડિયાની એક થીમ પ્રમાણે અમે બાળકોને ભણાવીએ છીએ। પ્લસ પહેલું અમારે સગર્ભા માતાનો પહેલી સગર્ભા જે હોય ને પહેલી માતા એનો અમે લાભ આપીએ છીએ। MMYનો જે માતૃ યોજનાનો એમાં અમે દર મહિને માતાઓને 2 કિલો ચણા, 1 કિલો તુવર દાળ અને 1 કિલો તેલ આપીએ છીએ અને બાળકોને રમત જગત ભાગ 1 કરાવીએ છીએ, રમત જગત ભાગ 2 કરાવીએ છીએ। થીમ પ્રમાણે રોજે રોજ પ્રવૃત્તિ કરાવીએ છીએ બાળકોને। અને મારા 28 બાળકો છે રજિસ્ટર સંખ્યા। મારા હાજરમાં 25 થી 26 બાળકો હોય જ, રોજ બાળકો હોય જ। અને અમે જે બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે ને એમને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે પ્રાઇવેટ સ્કૂલમાં ના મૂકશો। અમે અમારા રોજે રોજના જે વિડીયો અમે બાળકોને કરાવીએ છીએ એ અમે 28નું વાલી ગ્રુપ બનાવ્યું છે। અમે બધા વાલી ગ્રુપમાં વિડીયો મોકલીએ છીએ। અમે બાળકોને શું નાસ્તો આપીએ છીએ તે નાસ્તાના ફોટા પણ મૂકીએ છીએ। અમારે અઠવાડિયામાં 2 દિવસ ફળ હોય, સોમવાર ને ગુરુવાર, અને અઠવાડિયામાં 3 દિવસ ચણા હોય, મંગળવાર, ગુરુવાર ને શુક્રવાર, અને 3 દિવસ દાળ હોય જે સોમવાર, બુધવાર અને શનિવાર। એ અમે દરરોજ વાલી ગ્રુપમાં ફોટા મોકલીએ। પ્લસ કિશોરી પૂર્ણા શક્તિનું જે પણ અમારા ઉમરે આંગણવાડીના જે પ્રોગ્રામ આવતા હોય તે પણ અમે વાલી ગ્રુપમાં મૂકી દઈએ છીએ। અને વાલીની રમત જગત ભાગ 2માં અમે જે પ્રવૃત્તિ બાળકોને કરાવીએ, ચિત્રકામ કરાવીએ, પછી કલર કામ કરાવીએ, ડ્રોઈંગ, એ અમે વાલીઓને ત્યાં બધા ફોટા મોકલીએ છીએ અને વાલીઓની સહી લઈએ છીએ અને તારીખ પણ લઈએ છીએ। કે એટલું જ નહીં, વાલીઓ પોતે આંગણવાડીની કામગીરી અને સુવિધાઓથી અત્યંત સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। રામનગર સોસાયટીમાં રહેતા વાલી ગીતાંજલિબેન મિતેશભાઈ બારોટ પોતાનો અનુભવ શેર કરતા જણાવે છે। મારું નામ ગીતાંજલિ મિતેશ બારોટ છે। હું રામનગર સોસાયટીમાં રહું છું, સેધાપરા આંગણવાડી। હું એ જ કહેવા માંગુ છું કે બહાર જે છોકરાઓને તમે બહારની સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલો એના કરતાં તમે ગવર્મેન્ટ આંગણવાડીમાં મોકલો તો તમારું છોકરાઓને રમત ગમત, શિક્ષણ બધી રીતે બહુ જ છોકરો આગળ છે। ખાવા પીવામાં બધી જ સમયસર ખાવા પીવાનું બી આપે છે, રમત બી રમાડે છે, બધી જ રીતે સારું છે। હું જનતાને એટલું જ કહેવા માંગુ છું કે બહારની જે પ્રાઇવેટ સ્કૂલોમાં જે 50,000 તમે ભરીને મોકલો છો પ્લે સ્કૂલમાં કે બહારની ગમે તે સ્કૂલમાં મૂકતા હો એના કરતાં તમે આંગણવાડીમાં મોકલો તો બાળકોની એટલી 50,000ની 3 વર્ષની ફી ગણો તો બી 1.5 લાખ બચી જશે તમારી। અને એના જગ્યાએ તમે 1.5 લાખ બાળકના ભવિષ્ય માટે મોકલશો તો એના પાછળની જિંદગીમાં બાળકનું એટલું ભવિષ્યમાં કામ આવશે। છે કે ગીતાંજલિબેન જેવા વાલીઓનો આ સંદેશ સમાજના તમામ વાલીઓ માટે આંખ ઉઘાડનારો દાખલો છે। સરકારી આંગણવાડી આજે માત્ર પોષણ પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ બાળકોના શૈક્ષણિક અને માનસિક વિકાસ માટેનું એક ઉત્તમ કેન્દ્ર બની રહી છે। તમે પણ તમારા બાળકોને નજીકની આંગણવાડીમાં મોકલી તેમના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવી શકો છો। નમસ્કાર। આ હતી આજની મહત્વપૂર્ણ ખબર। આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।